પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ। દેશભક્તિના નારાઓ, પોલીસ માર્ચ, બેન્ડની મધુર સુરાવલીઓ સાથે સર્વ સમાજના લોકો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, દારૂલ ઉલૂમ મદ્રસાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા। તિરંગા યાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા મીઠાઈ ખવડાવી પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયું હતું। તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર ગોધરા શહેરમાં દેશભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। તિરંગા યાત્રા રેલી પોલીસ હેડક્વાર્ટરથી શરૂ કરીને ગોધરાના વિવિધ માર્ગો પરથી પસાર થઈને રામસાગર તળાવ સુધી 5 કિલોમીટરના અંતરમાં યોજાઈ હતી। તિરંગા યાત્રામાં પંચમહાલ જિલ્લા લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્ય CK રાહુલજી, નિમિષાબેન સુથાર, જિલ્લા વિકાસ અધિકારી DK બારિયા, રેન્જ IG RV અસારી, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, જિલ્લા અગ્રણી અશ્વિન પટેલ સહિત બહોળી સંખ્યામાં પોલીસના જવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા। જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન આજે ગોધરા શહેર ખાતે કરવામાં આવ્યું છે। આ વિશાળ તિરંગા યાત્રા પોલીસ હેડક્વાર્ટરથી ચાલુ થઈને એનું સમાપન હાલ રામસાગર તળાવ ખાતે થઈ રહ્યું છે। આ તિરંગા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં તમામ નાગરિકોએ ભાગ લીધું છે। ખૂબ જ હર્ષ અને આનંદ સાથે અને રાષ્ટ્રીય ધ્વજના હાથમાં લઈને એ યાત્રા સમાપન થાય છે। હું તમામ નાગરિકોનું આભાર વ્યક્ત કરું છું અને એ જ રાતે એક સાથે મળીને આપણે કર્તવ્ય પથ ઉપર પણ અને વિકાસના પથ ઉપર પણ આપણે બધા જ સાથે મળીને ચલીએ એવી હું પ્રાર્થના કરું છું, અપેક્ષા કરું છું। આજે પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર અને પ્રશાસન તરફથી મોટી સંખ્યામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું। આ તિરંગા યાત્રા વિશાળ ગોધરાના મુખ્ય માર્ગો પર પસાર થતા ગોધરા શહેર પોલન બજારમાં જ્યારે આ તિરંગા યાત્રાનું ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં દારૂલ અને મદ્રેસાના અને ગોધરાના મુસ્લિમ NGO અને એમને સત્કાર કરતો, અભિવાદન કરતો, એમનું ખૂબ ભવ્ય સ્વાગત કરી અને દૂધની બોટલો, ચોકલેટ અને ગુલદસ્તા અને ફૂલ આપીને એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું।